ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આ છે પાર્ટ 2 આપણી દ્વારકા ટ્રીપ સિરીઝનો. અને જેણે પાર્ટ 1 ન જોયો હોય એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જઈને પાર્ટ 1 જોવો. ને સવારના વાગ્યા છે અત્યારે 6 અને હું અને મારા માસીનો છોકરો બે નીકળી ગયા છીએ સવારમાં સાબુ ગોતવા માટે, કેમ કે અમે કાલે રાત્રે સાબુ લેતા ભૂલી ગયા હતા. એટલે હવે અત્યારે જઈએ છીએ 6 વાગ્યામાં સાબુ ગોતવા માટે. સાબુ અને તેલની શીશી કંઈક જોઈએ, મળી જાય તો. અને આજે અમારો પ્લાન છે બધો શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને આજે એક એવી જગ્યા હું તમને બતાવવાનો છું જે દ્વારકાની હિડન પ્લેસ કહેવાય છે, જેના વિશે કોઈ લોકોને બહુ મોસ્ટ ઓફ લોકોને ખબર હોતી નથી. અને ત્યાંનો નજારો, ત્યાંના બીચીસ એવા છે જે તમે નહીં જોયા હોય કોઈ દી દ્વારકામાં. એટલે આ વ્લોગ એ જગ્યા માટે જરૂર જોજો. અને બેટ દ્વારકા પણ જવાના છીએ, બેટ દ્વારકા. અને ત્યાંથી પછી અમારી ટ્રેન છે ઓખાથી, અને એટલે રાત્રે અમે રિટર્ન થઈ જઈશું. ગાઈઝ, અમે સાબુ ને શેમ્પૂ બધું લઈને આવી જઈએ છીએ રૂમે. અને અમે આજે તુફાન બુક કરાવી છે. એ તુફાન અમને પિકઅપ કરવા માટે આવી જશે 7:30-8 વાગે આવી જવાની છે. અને એટલે આપણે જલ્દીથી રેડી થઈએ અને નીકળીએ. અને ગાઈઝ, કાલે તો બધા એટલા થાકી ગયા હતા કે 7 વાગ્યામાં જ સૂઈ ગયા હતા. એટલે કાલની કાંઈ ક્લિપ ઉતારી ન શક્યો હું વ્લોગની. તો ગાઈઝ, બધા તૈયાર અમે થઈ ગયા છીએ અને નીકળીએ છીએ જવા માટે શિવરાજપુર બીચ. અને આપણી ગાડી પણ આવી ગઈ છે. આપણે જવાનું છે તુફાનમાં શિવરાજપુર બીચે. અમે બેસી ગયા છીએ 4 વ્હીલમાં અને જઈ રહ્યા છીએ હવે શિવરાજપુર બીચ. બધા પાછળ બેઠા છે. તો મળીએ શિવરાજપુર બીચે. પહોંચી ગયા છે શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચે છીએ અને બધા જો ફોટા બોટા પાડે છે. આજો આજો. ઓય, શું કરસ? શું બનાવસ તું? આ હે હું પાણીનો ઘડો. ગાઈસ, કપડા ચેન્જ કરી લીધા છે અને હવે છે ને શિવરાજપુર બીચમાં જાશું, ડૂબકી મારશું આપણે. તમે જોવો ગાઈસ, જો બધા નાવા પડી ગયા છે હવે. અને આપણે પડી છીએ હવે નાવા. અને આ બધા તમે આવો હો નાવા, આવો જલ્દી હાલો. તમારે નથી નાવું ના? કુનાલ, તારે નાવું હે? તો ગાઈસ, હવે હું જાઉં ડૂબકી મારવા માટે. તો ગાઈઝ, આપણા માસી ને માસા જો ઊંટની સવારી કરવા બેસી ગયા છે. અને આ કુનાલી એ બેઠો હોય. એ કુનાલ, તો ગાઈઝ, આપણા માસી ને બે આવે, માસી ને માસા શિવરાજપુર બીચ ઉપર ઊંટની સવારી કરતા હતા. આમ જો કેમાં બેઠો તું? હા, હે કેમાં બેઠો તો? મજા આવી તને? ક્યાં લગીને ગયો તો? પણ એમ નહીં, મજા આવી તને? કેવી મજા આવી? બહુ મજા આવી. તમને કેવી મજા આવી? રોજ મોજે મોજ. મમ્મી વાસે કુનાલ
મજા આવે ને? તો ગાઈઝ માસી અને મમ્મી બે આવી ગયા છે ઊંટની સવારી કરીને. તો ગાઈઝ આ ઊંટનું નામ મોતી છે. મોતી, અરે મોતી, દિસેવ્યો ઊંટ મને જ જોવે જો છે ને, છે ને, લે લે, ખારું થઈ ગયું ગાઈઝ મોતી. તો હવે જાય છે આપણા જયભાઈ, જય ડોન અને આપણા માસી એના મમ્મી, જય ડોન ને એના મમ્મી. તો આપણા જયભાઈ ને માસી બે બેહી ગયા છે. ફાકી બનાવી તો તમાકુ બનાવ્યું. તો લાવ મને દે, થોડુંક ખવડાવ, મને થોડુંક ખવડાવ, મને થોડુંક તમાકુ ખવડાવ, લાવ. બધાએ નાહી લીધું છે અને ઊંટની સવારી પણ કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે મોમાઈમાના મંદિરે, જે દ્વારિકાનું એવું પ્લેસ છે જે કોઈને ઓછા લોકોને ખબર હોય, હિડન પ્લેસ છે દ્વારકાનું. જઈએ ત્યાં. ગાઈઝ અત્યારે લાઈનમાં ઊભા છીએ અને જાય છે જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે, નાગેશ્વર જ્યોતિર્લિંગના. તો ગાઈઝ ફાઇનલી આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. તો ગાઈઝ તમને પણ બતાવું નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. ગાઈઝ ફાઇનલી આપણને નાગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तुमने बहाए, जो चला गया वो लौट के फिर ना आए, तेरा कर्म ही है जो संग दे ગાઈસ કંઈક આવું નાનું એવું તળાવ છે નાગેશ્વર મહાદેવે. તો ગાઈસ નાગેશ્વર મહાદેવના દર્શન તો થઈ ગયા છે અને હવે જઈએ છીએ ગોપી તળાવ અને ત્યાંથી પછી જવાનું છે એ પ્લેસ જે દ્વારકાની હિડન પ્લેસ છે, ત્યાં લોકોને બહુ ઓછી ખબર હોય છે. તો ચલો જઈએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. તો ગાઈસ ગોપી તળાવ કંઈક આવું છે. તો ગાઈસ કૃષ્ણ ભગવાનના સમયમાં ગોપી તળાવમાં ગોપીઓએ સ્નાન કર્યું હતું અને અમારી સાથે આવેલી ગોપીઓ પણ અહીંયા હાથ પગ મોઢા ધોવે જો. તો ગાઈઝ અમે હતા ગોપી તળાવ અને ગોપી તળાવમાં એક સ્કેમ ચાલી રહ્યો છે કે જ્યાં તમને પહેલાં મંદિરમાં બોલાવશે અને પછી મંદિરમાં તમને દાન આપવાનું કહેશે કે ભાઈ તમે તમારા દાન કરો આ તે. એટલે ગોપી તળાવ જે લોકો આવતા હોય એ થોડુંક આનાથી ધ્યાનથી આવજો. તો ગાઈઝ સામે જોવો, તમે જોઈ શકો છો દરિયો ને આકાશ બે એક છે અને તમને નહીં ખબર પડે આમાં પાણી ક્યાં છે ફોનમાં, બાકી તમે અહીંથી જોવો તો તમને ખબર પડશે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. મોમાઈ માતાનું મંદિર છે જેને મોમાઈ મોરા કહેવામાં આવે છે અને આ મંદિર એવું છે કે જ્યાં લોકો બહુ ઓછા જ આવે છે કારણ કે આ દ્વારકાનું હિડન પ્લેસ છે. આ પ્લેસની કોઈને ખબર જ છે નહીં અને હું બતાવું કેવું છે પ્લેસ શું છે. ચલો જઈએ. તો ગાઈઝ આ મંદિર છે અને મંદિરની પાછળ છે દરિયો અને આ પ્લેસ ગાઈઝ બહુ ઓછા જ લોકોને ખબર હોય છે અને તમે જોઈ શકો છો દરિયો છેક લગીન દરિયો છે અને અહીંથી જોવો તો એવું લાગે કે દરિયો અને આકાશ ભાઈ એક થાય છે. ફોનમાં એવું દેખાય કે નહીં મને નહીં ખબર, કેમેરામાં દેખાય છે કે નહીં, તમે જોઈ શકો છો. તો ગાઈઝ જો આવો કંઈક વ્યૂ છે અહીંથી દરિયાનો અને અહીંયા બીચ પણ છે નાનું એવું, ત્યાં લોકો નાય પણ છે.
અને આ દરિયો છે ને એ ક્લીનેસ્ટ દરિયો માનવામાં આવે છે, કારણ કે અહીંયા લોકો ઓછા આવે છે અને ગંદકી પણ ઓછી ફેલાય છે. અને ગાઈઝ અહીંયા મુંબઈમાં સ્થાપિત છે, મુંબઈમાં બિરાજમાન થયેલા છે. તો ગાઈઝ આવો કંઈક બીચ છે, દરિયા કિનારો છે. અને અહીંથી તમને એવું દેખાતું હશે કે દરિયો અને આકાશ બંને એક થઈ ગયા છે. અને વ્યૂ એકદમ મસ્ત આવે છે અહીંથી. અને સામેની બાજુ પહાડ છે અને અહીંયા દરિયો છે અને સામે મંદિર છે મુંબઈમાંનું. આ પ્લેસ જે છે એ દ્વારકાનું હિડન પ્લેસ છે. તો ગાઈઝ અને જો આ જીવતા શંખ પણ આ બીચ ઉપર મળી શકે તમને, જો છે. તો ગાઈઝ આ હિડન પ્લેસ છે ને નાગેશ્વરથી 10 કિલોમીટર દૂર છે. નાગેશ્વરથી 10 કિલોમીટર તમે આવો તો આ હિડન પ્લેસ તમને મળી જાય, જેનું નામ છે મોમાઈ મંદિર. મોમાઈ મોરા જેને કહેવામાં આવે છે. અહીંના લોકલ્સ તેને મોમાઈ મોરા કહે છે, પણ છે મોમાઈ મંદિર. તમે ગૂગલ પર સર્ચ કરશો મોમાઈ મંદિર દ્વારકા તો મળી જ જશે તમને. અને અહીંથી કંઈક વ્યૂ આવો છે. તળાવથી નીકળી ગયા છે અને હવે સીધા જાશું બેટ દ્વારકા. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સુદર્શન પુલે. ગાઈઝ તમને હોનાની નગરી બતાવું. 24 કેરેટ હોનું, હો, પ્યોર હોનું. તો ગાઈઝ હોનાની નગરીના દર્શન કરવાના 40 રૂપિયા છે, બોલો. અને આ જો હોનાની નગરી જોવો તમે, અને 40 રૂપિયા છે અંદર જવાના. તો ગાઈઝ અત્યારે હવે અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકાથી અને હવે સીધા અમે જઈશું ઓખા. ઓખા ક્યાંક જમીને પછી આપણી 9 વાગ્યાની ટ્રેન છે, એમાં જઈશું ઘરે સીધા. ગાઈઝ ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અને બાકી બધા લોકોની આપણે રાહ જોવાની છે, કેમ કે આપણી સાથે દ્વારકામાં થઈ ગયો તો એક સીન. આપણી સાથે થયું તો એ કે અમે જ્યારે બેટ દ્વારકાથી બેઠા હતા ઓખા સ્ટેશને નાસ્તો કરવા જ્યાં બેઠા, ત્યાં જ એક બેગ ભૂલાઈ ગયું હતું. અને એમ અમને ખબર પડી ગઈ દ્વારકા જ્યારે ટ્રેન અમારી પહોંચીને ત્યારે અમને ખબર પડી કે અમારું બેગ જ્યાં અમે નાસ્તો કરવા વયા ગયા હતા ત્યાં ભૂલી ગયા છે. એટલે પછી હું ગયો હતો ત્યાં ઓખા, પાછો દ્વારકાથી ઓખા ગયો હતો બેગ લેવા માટે. અને અહીંયા ત્યાંથી હું 11 વાગ્યાની ટ્રેનમાં આવ્યો હતો, તો બી હું એ લોકો પહેલાં પહોંચી ગયો અને એ લોકો હવે આવે છે. બાકી ગાઈઝ હું દ્વારકા હતો, દ્વારકાથી મેં 800 રૂપિયાની રિક્ષા, સ્પેશિયલ રિક્ષા બંધાવીને ઓખા સ્ટેશને ગયો. અને ઓખા સ્ટેશને અહીંયા બેગ ગોત્યું અને આ હતું એ બેગ. આ બેગ ગોતવા હું ગયો હતો અહીંયા અને મળી ગયું. અને પછી ત્યાંથી મેં 11:30 વાગ્યાની ટ્રેન હતી રાજકોટ માટે, એની ટિકિટ લીધી. 11:30 વાગ્યાની ટ્રેનમાં બેઠો ને તો બી ઓલા લોકો પહેલાં પહોંચી ગયો, કેમ કે એ ટ્રેન એક્સપ્રેસ હતી અને ઓલી લોકલ ટ્રેન હતી, બધા સ્ટેશન ઊભી રહેતી હતી. તો ગાઈસ આ દ્વારકાની સફર અહીં પૂરી થાય છે અને હવે બાઇક લેશું અને જશું ઘરે. આઈ હોપ તમને આ વિડીયો બહુ ગમ્યો હશે, વ્લોગ ગમ્યો હશે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.